જય શ્રી ગણેશાય નમઃ. હું ડૉક્ટર હંસા ગામી, હોમ સાયન્ટિસ્ટ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવાની છે પ્રસાદ વિશે. આપણે અવારનવાર ધાર્મિક પ્રસંગો કરતા હોય છે, કથા કરતા હોય છે કે ગણપતિ પૂજા કરતા હોય છે, શિવ પૂજા કરતા હોય છે, તો અવારનવાર પ્રસાદ ભગવાનને ધરાવતા હોય છે. તો મિત્રો, આજે એક એવા જ નવા પ્રસાદની વાત આજે કરવા માટે આવી છું. અને આજનો પ્રસાદ છે કે જે નાગરવેલના પત્તા ખેડૂતોના ખેતરે ઉગાડેલા હોય છે, પપૈયા હોય છે જેમાંથી આપણે તૂટી ફૂટી બનાવી શકીએ, નારિયેળ પણ આપણે ધાર્મિક પ્રસંગો વારંવાર ઉપયોગ કરતા હોય છે, અને એક સાકર કે પ્રસાદ બનાવતા હોય ત્યારે દરેકની તબિયતનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. તો સાકર, તો ફક્ત આ ચાર જ વસ્તુઓથી આપણે પાનના પાંદડા અને નારિયેળમાંથી મુખવાસ બનાવશું. સૌપ્રથમ મિત્રો, આપ જોઈ શકો કે આ છેણીથી મેં નારિયેળને ખમણી લીધું છે, એટલે કે એક વાટકી ભરી અને આપણે નારિયેળ ખમણી લીધું છે. ત્યારબાદ મિત્રો, આપણે જરૂરિયાત મુજબ આપણા બાળકોને ભાવતું હોય એટલું અડધો કપ જેટલી આપણે તૂટી ફૂટી લીધી છે. મિત્રો, આપ જોઈ શકો છો નાગરવેલના પત્તા કે જેને મેં આવી રીતે 10 પત્તા લીધા છે નાગરવેલના, અને એને આવી રીતે મેં ચપ્પાથી અથવા કાતરથી ઝીણા ઝીણા કટ કરી શકો છો. એને મેં વ્યવસ્થિત રીતે નાની સાઈઝના લાંબા લાંબા કટ કરી લીધા છે. અને ત્યારબાદ મિત્રો, આપ જોઈ શકો છો મેં સાકરને, આ પત્તા છે 10 પત્તા આપણે લઈ લીધા છે. સાકરને મેં પીસી લીધી છે મિક્સરમાં, બરાબર. તો 2 ચમચી જેટલી સાકરની આપણે જરૂર પડશે. જો તૂટી ફૂટી ન હોય અને ચેરી હોય તો ચેરી પણ આપણે નાખી શકીએ. તો હવે આપણે આ પ્રસાદ છે એ બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ખમણેલું નારિયેળ લઈશું, જે આપ જોઈ શકો છો. 1 વાટકી ખમણેલું નારિયેળ છે. ખમણેલા નારિયેળમાં આપણે પાનના પત્તા મિક્સ કરીશું, બરાબર. પાનના પત્તા મિક્સ કર્યા છે. એની સાથે સાથે આપણે તૂટી ફૂટી મિક્સ કરીશું. તૂટી ફૂટીનું પ્રમાણ આપ જરૂરિયાત મુજબ રાખી શકો છો. ત્યારબાદ આપણે એમાં દળેલી ખાંડ 2 ચમચી, દળેલી ખાંડ અથવા મિશ્રી સાકર એને 2 ચમચી જેટલી મિક્સ કરશે. મિત્રો, તો આ આપણો પ્રસાદ છે એ તૈયાર થઈ ગયો, જે આપણે આજે તો ગણપતિ દાદાને ધરીએ છીએ અને દરેક ભગવાનને ધરી શકાય છે. નવરાત્રિમાં પણ મિત્રો આવો પ્રસાદ છે એ આપણે બનાવી શકીએ છીએ. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.